जय मां जय रमानाथ। अमृतम खंड 1 प्रेरणा नंबर 79। समर्पण प्रकाश ने उपलब्धि नु द्वार छे। कामनाओ अंधकार ने घट बनावे छे। समर्पण अनंत नु मिलन साधे छे। कामनाओ ए मिलन वच्चे दीवाल खड़ी करे छे। समर्पण मुक्तिना द्वार खोले छे। कामनाओ बंधननी बेड़ी सर्जे छे। समर्पण प्रेमने प्रवाहित करे छे। कामनाओ ए स्त्रोतने सूकवे छे। आखी प्रेरणानो नवनीत लो, एनो अर्क लो, एनो एसेंस लो, नो मीनिंग लो। मात्र एक समर्पण, शरणागति। तमारे शरणे छू, तमारे चरणे छू। जेवो छू तेवो छू, तमारो छू। बस भगवान आ राह जुए छे कि तमारो छू। मारामां त्रुटिओ छे, क्षतिओ छे, स्वीकारू छू। भूलो छे, मर्यादाओ छे। माराथी जो सुधरती होत ने तो के दिवसनी सुधारी लीधी होत, बाकी राखी ज ना होत ने, पण नथी सुधरती। अमारा प्रयत्नो वामणा छे। तमारी कृपा महान छे। अमारी कामनाओ छे भक्षक छे, तमे रक्षक छो। तमे रक्षा करो छो, तमे उर्ध्वीकरण करो छो, तमे अपलिफ्टमेंट करो छो, तमे अमारा जीवननो उद्धार करो छो। तमारो संगात छे, तमारो साथ छे। बस बाकीनी बधी वस्तुओ बाधक छे। तमे तारक छो। समर्पण शुं छे? एना चरणोमां समर्पण करी दीधुं ने प्रकाशनी उपलब्धिनुं द्वार छे। आखी रात एटले के जीवनभर अंधकार रह्यो होय ने, सवारमां सरस मजानुं पों फाटे। उषाना गुलाबी कलर आवे, अरुण रथ आवे, गोल्डन रेज आवे, नवी चहेक महक आवे, फूलोनी महक, पक्षीओनो कलशोर, नवी ऊर्जा, नवी ताकात, नवो दिवस, नवुं कार्य शरू थाय। જ્યારે આપણી કામનાઓ લઈને બેસે ને, અંધકાર જે હોય ને રાત્રિનો ઘટ થાય છે, એકદમ ગાઢો થાય છે। આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ જે પ્રભુની ઈચ્છા કરતા વિરુદ્ધની ઈચ્છાઓ। સમર્પણ છે, અનંતનું મિલન સાધે છે। અનંતની સાથે આપણું મિલન થઈ જાય છે, ભગવાન સાથે મિલન થઈ જાય તો સમર્પણ કરી નાખો ને, આટલું જ કરવાનું, બીજું કરવાનું જ નથી। કામનાઓ મિલન વચ્ચે દિવાલ ખડે કરે છે। એ મિલન માટે આપણે પણ તૈયાર, ભગવાન પણ તૈયાર, પણ આપણી કામનાઓ તૈયાર નથી। આપણી કામનાઓ કે તમારા સમર્પણ કરતા હું આગળ, મારું કરો, મારી ઈચ્છા પ્રમાણે કરો। મારી ઈચ્છા પ્રમાણે કેમ નથી થતું? આપણી કામનાઓ અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ફિલ્ડની એટલી બધી કામનાઓ છે ને કે આપણે એની અંદર ગૂંચવાઈ ગયા છે। આપણું અસ્તિત્વ ક્યાં છે ખબર નથી। સમર્પણ મુક્તિના દ્વાર ખોલે છે। જ્યારે ભગવાનને સમર્પણ કરી દીધું ને, દરવાજા ખુલ્લા મુક્તિના। પૂજ્ય ભાઈ કે આપણે મુક્તિ નથી જોઈતી, ભક્તિ જોઈએ છે, મોક્ષ નથી જોઈતું। મોક્ષ આવી ગયો તો શું? પછી રહેતા જ નથી કાંઈ। આપણે નથી, જગત નથી, ભગવાન નથી, કાંઈ નથી, બધું પૂરું થઈ ગયું। પણ તો ભગવાન જોઈએ છીએ, ભગવાનની લીલા જોઈએ છે, ભગવાનનો પ્રેમ જોઈએ છે, ભગવાનનું સેવા જોઈએ છે, પૂજન અર્ચન જોઈએ છે, એની ભક્તિ જોઈએ છીએ, એની લીલાના પાત્ર પણ બનવું છે। આંશિક અલગતા, થોડીક અલગતા રાખીએ ભગવાનથી, બહુ નહીં। બહુ લાંબે હોઈશું ને તો મજા નહીં આવે, થોડું આટલું એ ભગવાનને આપણે જોઈ શકીએ, ભગવાનને અનુભવી શકીએ, ભગવાનનો સ્પર્શ કરી શકીએ, ભગવાન સાથે સંવાદ કરી શકીએ, ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ, હે ને? મજા પડી જાય। જ્યારે જ્યારે અવતરણ લઈને આવે, પ્રગટીકરણ લઈને આવે, ત્યારે એની લીલાના પાત્ર તરીકે એના માનેલા સમયે પણ આપણને મૂકી દે, એમાં આવી જઈએ। આજે આપણે એમ કહીએ ગોપીઓ ને ગોપ કેટલા નસીબદાર હશે કે કૃષ્ણની સાથે આટલી ધમાલ થતી, તોફાન થતા, મટકા ફોડતા, રાસલીલા થતી। એ પણ એક પીરિયડ હતો। કૃષ્ણ વ્રજમાં રહ્યા કેટલું, ગવાયા વધારે, રહ્યા એના કરતા।
રહ્યા એના કરતા ગવાયા વધારે. અને વૈષ્ણવ સંપ્રદાય 11 વર્ષના કૃષ્ણને જ કૃષ્ણ માને, ત્યાર પછી કૃષ્ણ છે જ નહીં. ત્યારે આપણા માટે તો ગીતાના ગાનાર કૃષ્ણ પણ ખરા, દ્વારકાધીશ પણ ખરા. તો આપણને જે પીરિયડમાં એને મૂકવા હોય લીલાના, એ પીરિયડમાં પણ મૂકી દે. કેમ કે ભાઈના બર્થ પહેલા પણ હોય, બર્થના સમયે પણ હોય, એના ચાઇલ્ડહુડમાં પણ હોય, એને યંગ એજમાં એના ફ્રેન્ડ્સ પણ હોય, મોટા થાય ત્યારે પણ હોય, એના સંતાન રૂપે પણ હોય, એના ભક્તો રૂપે પણ હોય. ક્યારે આવ્યા ક્યાં કેમ નહીં પણ મૂકી દે. ત્યાર પછીના પણ હોય. પણ ભગવાન કોઈને છોડતો નથી. ભગવાન બધા માટે એક સરખો જ છે. કામનાઓ બંધનની બેડી સર્જે છે. જ્યારે જીવન મુક્ત હોય ને, પ્રેમમય હોય, શાંતિમય હોય, આનંદમય હોય, મુક્ત ઉડયન હોય, શાંતિની જગ્યાએ પ્રશાંતિ હોય, આનંદની જગ્યાએ શાશ્વત આનંદ હોય, અનંતના દ્વાર સુધી પહોંચી ગયા હોય. અરે ખટખટાવીએ ખાલી, તમે આવ્યા, અમારું સ્વાગત તો કરો, અમે અનંત સુધી પહોંચ્યા. ભગવાન દોડતો આવે. હા, સુદામા માટે દોડે ને તો આપણા માટે પણ દોડે. તો એ અનંતના દ્વાર સુધી પહોંચી જાય. પણ કામનાઓ શું છે? બંધનની બેડી સર્જે છે. આપણે બંધનમાં નાખી દે છે. આપણે પગ પણ ચલાવી શકતા નથી. અનંત સુધી પહોંચવું કેવી રીતે? સમર્પણ પ્રેમને પ્રવાહિત કરે છે. અંદર જે પ્રેમ છે ને, એનો પ્રવાહ જ્યારે વહેતો થાય ને, ત્યારે ભગવાન ખુશ થઈ જાય છે કે ના, આનો પ્રેમ વહે છે, મારા માટે વહે છે, મને પ્રેમ કરે છે. પ્રેમ બહુ ઊંચી વસ્તુ છે. પ્રેમના પ્રવાહમાં કચરો કૂડો બધું જ તણાઈ જાય છે. પ્રેમનો પ્રવાહ છે, બહુ પવિત્ર છે, પવિત્રાથી પવિત્ર છે. પવિત્રતાને પણ પવિત્રતાને યાદ અપાવે એવો પવિત્ર છે. સમર્પણ પ્રેમને પ્રવાહિત કરે છે. કામનાઓ એ સ્ત્રોતને સૂકવે છે. જાણે 3-4 વર્ષનો દુષ્કાળ પડ્યો હોય ને, ચારે બાજુ ખાડા ખબડા જ દેખાતા હોય, સ્ત્રોત હોય જ નહીં અંદર. કામનાઓ, પૂજ્ય ભાઈ કહે છે કામના છોડો, ઈચ્છાઓ છોડો. અને ઈચ્છાઓ પ્રભુની ઈચ્છાની વિરુદ્ધની ઈચ્છાઓ સ્ટ્રગલ ઊભું કરે છે. પૂજ્ય ભાઈ એક દાખલો આપતા કહે છે, 2 માણસ જુગાર રમે છે. 500 રૂપિયા મૂક્યા. હવે એક પ્રાર્થના કરે છે કે હું આજે જીતી જાઉં, મને 500 રૂપિયા મળી જાય. બીજો એ પ્રાર્થના કરે છે કે હું જીતી જાઉં. પ્રાર્થના તો ભાઈ કે કોની વાત સાંભળવું, 500 રૂપિયા એક જ છે. એ જ 500 રૂપિયા માટે બંને જણ પ્રાર્થના કરે છે. હવે એક જે જીતી ગયો કે છે વાહ વાહ ભગવાને મારું કામ કરી દીધું. બીજો હારી ગયો તો કે ભગવાને ડૂબાડી દીધું. કોનું કામ કરવાનું? રિયાલિટી એ છે જુગાર જ ખોટો છે. જુગાર જ ખોટો છે. જ્યારે જુગાર નથી રમતા ને, તો એ વસ્તુ રહેતી નથી. એક હારી ગયો, એક જીતી ગયો. કોનું કામ કરું? ભગવાન આપણા એકના કામ માટે નથી, આખું વિશ્વ સંભાળે છે. આખા વિશ્વની પ્રાર્થના છે કે ભગવાન મારું કામ કરે. જ્યારે કોન્ટ્રાડિક્શન હોય ને, ત્યારે બહુ પ્રોબ્લેમ્સ ઊભા થાય. ભગવાનને પણ થાય છે. અને પ્રોબ્લેમ્સ આપણે ઊભા કરીએ છીએ. એક જ વસ્તુ મને એક્ઝેક્ટલી ખ્યાલ છે કે પેલા અમુક વસ્તુ છે ને, ભાઈ પાસે ક્લિયરલી કહેવાનો ટાઈમ ન હોય, જલ્દી રમુભાઈ જેવા કહેતા હોય ને, નીકળો 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 નીકળો, દર્શન કરીને નીકળો. ત્યારે છે ને અમુક ચિઠ્ઠીઓ નાખીને ભાઈના ચરણમાં ચિઠ્ઠીઓ નાખીને ભાગી જાય હતી. મજા આવે. હવે ચિઠ્ઠીઓ તો કઈ, પણ ચિઠ્ઠીઓ ભાઈ થોડા વાંચવાના, એ મારા જેવાના હાથમાં જ આવ્યા. એ શું છે? તો એની અંદર એવું હોય કે મારી સાસુ બહુ હેરાન કરે છે, અને સાસુની ચિઠ્ઠી હોય કે મારી બહુ હેરાન કરે છે. બેયની એક્ઝેક્ટ હોય. ભગવાન કોનું કામ કરે? ભાઈ કે આ બેમાંથી કોનું કામ કરું? એટલે રિયાલિટી એ છે કે આપણી ઈચ્છાઓને છોડીને એની ઈચ્છાની અંદર આપણી ઈચ્છાને ભેળવી દઈએ. ભગવાન તમારી પાછળ પાછળ નથી ફરતો, તમારી ઈચ્છાની પાછળ પાછળ નથી ફરતો, તમારી ભક્તિની પાછળ પાછળ ફરે છે. ભગવાન તમારી ઈચ્છાનો ગુલામ નથી. ભગવાન તમને પ્રેમ કરે છે, તમારું ઉર્ધ્વીકરણ કરે છે, તમને ઉપર ઉઠાવે છે. કિચડમાં પડ્યા હો ને ત્યાંથી માં નીચી વળીને ઉચકે છે, કાદવમાંથી ઉચકીને કમળ બનાવે છે.
પંખમાંથી ઉચકીને પંકજ બનાવે છે. પણ જ્યારે માનું સમર્પણ આવી ગયું, માના માટે સરેન્ડર આવી ગયું, ત્યારે ઈચ્છાઓ છે એ આપણી મર્યાદિત છે, મર્યાદિત બુદ્ધિની છે, મર્યાદિત જીવનની છે, મર્યાદિત જગતની છે. આપણે દ્રષ્ટિ ટૂંકી છે, આપણે ફાઇનાઇટ છીએ, આપણે ઇનફાઇનાઇટની સાથે વાત કરવાની છે. સ્ટેજ આખું ફરી જાય છે, લેવલ આખું ફરી જાય છે. એની દ્રષ્ટિ ખૂબ વિશાળ છે, એનામાં નોલેજ છે, માત્ર માહિતી નહીં, આપણી પાસે માહિતી છે એટલે પૂર્ણ જ્ઞાન. નોલેજ એટલે એની પાસે નોલેજ છે, વિઝડમ છે, જે આપણી પાસે નથી. દ્રષ્ટિ ખૂબ વિશાળ છે, એનું હૃદય ખૂબ વિશાળ છે, એનો આપણા માટેની લાગણી ખૂબ વિશાળ છે કે અહીંયા હારો ખાડામાં પડશે અને બચાવવા માટે પણ આપણને પાછળ મૂકવા પડે છે. ઘણી વખત નિષ્ફળતાઓ છે ને, કેટલી બધી નિષ્ફળતા મળી, આવી થોડી હોતી હશે, આવું થોડું જીવન હોતું હશે. ભગવાન કામ કરતો જ નથી. પણ હંમેશા ખાડામાં પડવા જતો તો તમારે ઉચકીને તને પાછળ મૂકવો જ પડે. હું તને ખાડામાં પડવા દઈ નથી શકતો. અગ્નિમાં હાથ નાખવો છે તો હું નાખવા નથી દઈ શકતો. અગ્નિ પડે એટલી ખબર પડે, પણ એના પ્રેક્ટિકલ કરવા ના જવાય કે ભાઈ હા હું પેલા હાથ નાખીને જોઉં બળે જ કે નહીં, દાજે છે કે નહીં. દરેક વસ્તુ જીવનમાં પ્રેક્ટિકલ નથી થતી. ભગવાન જ્યારે આપણને આગળ વધતું એ જગ્યાથી રોકે તો આપણે રોકાઈ જવાનું. એને નિષ્ફળતા નહીં સમજવાની, એ સફળતાનો બીજો દરવાજો ખોલી જ આપે છે. કેમ કે આપણો રસ્તો ખોટો હતો, ભગવાનનો રસ્તો હંમેશા આપણા માટે સાચો રહ્યો છે, સારો રહ્યો છે, કલ્યાણકારી રહ્યો છે, કલ્યાણમય રહ્યો છે, પ્રેમમય રહ્યો છે, શાંતિમય રહ્યો છે, આનંદમય રહ્યો છે, કૃપામય રહ્યો છે, વાત્સલ્યમય રહ્યો છે. અરે વર્ષે છે, વર્ષે છે, ભીના થાવ ને. જય માં, જય રમાનંદ.